ગુડ મોર્નિંગ મિત્રો, શુભ સવાર. આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. આપણે રાત્રે નીકળ્યા હતા તો રાત્રે કોઈ વિડીયો સારા આવતા નથી એટલે આપણે સવારે બનાવ્યો. આપણું ગુડ મોર્નિંગ થયું છે રાજસ્થાનમાં, પાલી જોડે, પાલી નહીં સિરોહી જોડે, સોરી પાલી તો હજી દૂર છે, સિરોહી જોડે હોટલ છે, એ રોકાયા છીએ. ચા પાણી નાસ્તો થઈ ગયો છે. હવે ઉપડીએ, જઈએ છીએ પંજાબ. ચાલો, પંજાબનો રૂટ છે હોટલ આનંદ. આ છે હોટલ આનંદ. આપણે અહીંયા હોલ્ડ કર્યો, આવી ગયા રોડ પર. બંને સાઈડ ચેક કરીને ચડી જઈએ રોડ ઉપર. ઓકે, કોઈ જ નથી. ચલો, એક ગાડી ગઈ, હવે કોઈ છે નહીં. ચાલો નીકળીએ રોડ ઉપર. ટેન્કર પલટી મારી ગયું છે, જુઓ મિત્રો. કયું છે ખબર નહીં, સળગી ગયું છે. ઓહો, પલટી મારી એમાં સળગી ગયું છે. પાલી પહેલા બીજી ગાડી પલટી ખાધી. આઈસર છે, આઈસર. પાલી જોધપુર બ્યાવર. આપણે જવાનું છે પાલી જોધપુર, મતલબ કે આ પુલથી લેફ્ટ સાઈડ ડાબી સાઈડ વળીશું જોધપુર. જોધપુર થઈને જઈશું આપણે, એક્સપ્રેસ હાઈવે થઈને. તો મિત્રો, આ ત્રીજી ગાડી પલટી ખાઈ ગઈ છે. આરસ પાણ ભરેલા છે. અહીં પહોંચતા જોધપુર પહોંચ્યા નહીં, આ ત્રીજી ગાડી પલટી ખાઈ ગઈ. પહોંચી ગયા છે ચોટીલા ધામ ઓમ બન્ના, પાલી જોધપુરની વચ્ચે. ઓમ બન્ના બુલેટ બાબાના નામથી પ્રખ્યાત છે, ત્યાં પહોંચ્યા છીએ આપણે. અને પહોંચી ગયા છીએ જોધપુર. જોધપુર 12 કિલોમીટર જેવું બાકી છે, પણ અહીંથી જ મારા ખ્યાલથી તો ચાલુ થઈ જતું છે. તો રેલવે સ્ટેશન સુધીના, બસ સ્ટેન્ડ સુધીના કિલોમીટર હોય. પહેલું સર્કલ આવ્યું વળવાનું, ડાબી બાજુ વળો તાણ. ચાલો, આ જોધપુરનું સર્કલ છે. ચલો, બહાર નીકળી ગયા સર્કલના રસ્તા ઉપર. ત્યાં ભાઈ જોધપુર સિટી ભાઈ. જો મિત્રો, ડબલ સવારીમાં ડબલ હેલ્મેટ પહેર્યા છે બધા. હેલ્મેટ, કોઈ હેલ્મેટ વગર દેખાય છે. જોધપુરમાં હેલ્મેટ ફરજિયાત થઈ ગયા છે ભાઈ. ડબલ સવારી હોય, ટ્રીપ લેડીઝ હોય કે જેન્ટ્સ હોય. એવા ઝાડવા છે, લીમડા વીમડા મસ્ત. જોધપુર બજાર. જોધપુર સિટી માર્કેટ. નીકળી ગયા જોધપુર બારા આપણે. ચડીને ઉતરો એટલે જોધપુર પૂરું. મંડોર આવ્યું ભાઈ. મંડોર રેલવે સ્ટેશન છે. 3 રેલવે સ્ટેશન છે અહીંયા. નાગોર, બિકાનેર, ફતેહ. ઓસિયા 52 કિલોમીટર છે અને એનાથી પણ થોડાક આગળ જવાનું છે. ત્યાંથી આપણે એક્સપ્રેસ હાઈવે પકડવાનો છે. પણ ઓસિયા સેલુ સિટી, ત્યાંથી પછી 10-11 કિલોમીટર પછી એક્સપ્રેસ હાઈવે આવી જશે આપણે. જામનગર અમૃતસર એક્સપ્રેસ હાઈવે, ત્યાં થઈને સીધા પંજાબ. જોધપુર થઈ ગયું પૂરું. ચલો મૂકીએ, હવે બીજો વિડીયો આગળ બનાવીએ. જોધપુર વાળા રોડથી વળી ગયા છીએ આપણે હવે જેસલમેર વાળા રોડ. રામદેવરા 155, એટલે કે રણુજા. જોધપુરથી રણુજા 155 કિલોમીટર છે. સ્ટેટ હાઈવે આવી ગયો છે મિત્રો. હવે આમાંય બી ટોલ આવશે, રોકડા ટોલ. ફાસ્ટેગ વગરના આ રોડમાં પણ ટોલ આવ્યો છે સ્ટેટ હાઈવેનો. જોઈએ હવે કેટલા લે છે. બરાબર છે, કેમનું છે જોઈ લઈએ હવે શું કહે છે. बोला ओशियन सिंगल. कहाँ रेट कार्ड लगाया 175 का? किधर है? बाहर दिखने का लगना चाहिए आपको, तुमको दिखेगा थोड़ी चलेगा. हाँ, तो हाथ से लिखा हुआ कहाँ चलेगा? हाथ से तो तुम कुछ भी लिख दोगे. कार का लिखा हुआ है, मिनी बस का लिखा हुआ है. कुछ भी लिखने से कौन देगा? कुछ भी लिखने से कौन देगा? यही हुआ ना यार. 110 में तो पिछली बार मैं गया था. 110. हाँ 110 में. हाँ होशियार. हाँ होशियार. क्या और कितना देने का? और मैनेजर का नंबर दूंगा. नंबर बाद में पहले मर्जी का तुम लोगे थोड़ी चलेगा. एक्सप्रेस हाईवे का 9658 एक्सप्रेस हाईवे
हाईवे का भी इतना चार्ज नहीं है, इतना एक्सप्रेस हाईवे का भी क्या वो दिखा देख ले, एक्सप्रेस हाईवे का भी इतना चार्ज नहीं है, तुम इतना चार्ज ले रहे हो हैं? आगे चले गई होने की जगह देखो लूट मचा रखी राजस्थान में। देखो 175 रुपये स्टेट हाईवे का लेते हैं, हाईवे भी ठीक नहीं है। देखो 175 रुपये का सिंगल हाईवे, सिंगल टोल। जोधपुर स्टेट हाईवे, जोधपुर से एक्सप्रेस हाईवे जाने का है जो अपने को जामनगर अमृतसर, तो ओसिया के लिए यहाँ आए जोधपुर से। अब ये है टोल, दिख रहा हो तो स्टेट हाईवे का। अब उसका पर्ची है 175 का, एक्सप्रेस हाईवे का नहीं लगता है। अब 40 किलोमीटर बचा है, टोटल 55 किलोमीटर जोधपुर से ओसिया है। 55 किलोमीटर में दो टोल आएंगे, दो टोल का इतना हैवी चार्ज लेगा कहाँ? और रेट भी नहीं लगा हुआ है, ना हेल्पलाइन नंबर है, तो सीधी लूट है। कोई देखने वाला, कोई पूछने वाला है ही नहीं। बोला बातचीत किया तो हाथ से लिखा हुआ दिखा रहा है, न पढ़ो लिखा हुआ है, रेट कार्ड लगा हुआ है, मन मर्जी से उठा रहे, जितना चाहे उतना ले लो। ऑनलाइन नंबर सर्च કર્યો है बराबर છે, લગાઈ આ નંબર ઉપર કેમ થાય જોઈએ। મન મરજીથી ટોલ લે થોડું ચાલે યાર। આવા તૂટેલા રોડના 250 રૂપિયા છે સ્ટેટ હાઈવેમાં। ફોન કર્યો તો કે ભાઈ રાજસ્થાન है, જો 250 રૂપિયા ટિકિટ। एक्सप्रेस हाईवे ने नहीं हुआ आटे तो यार। जो आ थीगड़ा वाला रोड है स्टेट हाईवे, हेल्पलाइन अर्धो कलाक नंबर गोत्यो तारा मळ्यो, भाई तो उड़ाव जवाब आप्यो એ તમારું ગુજરાત છે ને રાજસ્થાન है। तो बोर्ड मारो ने भाई, खबर पड़े તમારું રાજસ્થાન છે, दुनिया ने खबर पड़े ने राजस्थान में जो तूटेला हाँ उबड़ खाबड़ थीगड़ा वाला रोड ना एक्सप्रेस हाईवे करता डबल टोल देवा पड़શે, तो खबर पड़े તમે बोर्ड मारो ત્યાં थीगड़ा फाटिया तूटेला खाड़ा वाला रोड। अमने 200 रुपया टोल જોઈએ, बोलो શું કરવાનું? જેટલી હેલ્પલાઇન નંબરમાં ફોન કર્યા, ક્યાંય કોઈ ઉપાડે નહીં। એક એને લગતો હતો, આ ટોલને લગતો, એને વળી ઉપાડ્યો, વાત કરી, કોઈ મતલબ ના નીકળ્યો। ટોલ આવ્યો બરાબર સ્ટેટ હાઈવેનો મિત્રો। અહીંયાથી આપણે વિડીયો ચાલુ કરીએ કે તમને રેટ કાર્ડ દેખાતું હોય, લાગ્યા હોય બોર્ડ તો કહેજો કે આટલા પૈસા આના લાગ્યા હોય તો કહેજો। ત્યાં જઈએ એટલે શું કહે છે? આટલા આપો। ત્યાં જાઓ એટલે પછી કેટલા આપો? આટલા, 250 રૂપિયા બરાબર ને? બે ના હોય કે એક ના હોય, પણ વગર રેટ કાર્ડે ઉપાડ લે મન મરજીથી। ઓશિયાન પહોંચી ગયા છીએ। ઓશિયાનથી હવે આવશે 11 કિલોમીટર આપણો એક્સપ્રેસ હાઈવે। ઓશિયાનમાં કંઈક મંદિર છે જૂનું પુરાણું, રામદેવરા ઓશિયાન બાયપાસ, ઓશિયા ગ્રામ પંચાયત, પૂરું ઓશિયા થઈ ગયું, બહાર નીકળી ગયા। आई गयो जामनगर अमृतसर वाला एक्सप्रेस हाईवे। जो नेशनल हाईवे अथॉरिटी ऑफ इंडिया, भारतीय राष्ट्रीय राजमार्ग प्राधिकरण आपका स्वागत करता है। पैसा दो, स्वागत करो, ठीक है, चलो ओके, स्वागत करते हैं पैसा देकर। अमृतसर, बीकानेर, जामनगर, पचपादरा। ओके, डाबे मतलब इस साइड से आने वाले जाने वाले, अपने को जाने वाले हैं। ये जाने का रास्ता और ये आने का रास्ता। ठीक हाँ भाई हाँ। હવે આવશે મેન હાઈવે, સામે રહ્યો મેન હાઈવે, ગુજરાત બાજુથી આવ્યો, સાચોર ડીસા બાજુથી આવ્યો, રાધનપુર, સાચોરથી રાધનપુર કહેવાય જાય। થઈ ગયો એટેચ હાઈવે। અહીંયા ચા નાસ્તાના ધાબા છે, બધા રોકાયા છે બધા। जामनगर एक्सप्रेस हाईवे, अमृतसर जामनगर एक्सप्रेस हाईवे। गर्मी चालू થઈ ગઈ છે ભાઈ। बीकानेर, संगारिया, अमृतसर। આપણે સીધા નીકળશું પલ્લુથી જઈશું શ્રીનગર, ગંગાનગર।
લીમડા સિવાય કાંઈ નહીં હો ભાઈ. લીમડા બીમડા જોવા ના મળે જો. આ બી છે બધા ખીજડા જ છે જો. રણ વિસ્તારમાં બધી બાજુ જો ત્યાં ખીજડા ના ખીજડા જ છે જો. ગાડીનું ઘાસ મોટું મોટું થઈ ગયું. હવે ઉનાળો આવ્યો બધું બળી જાય. ઘાસ દેખાય પીળું પીળું થઈ ગયું. નાનકડા ફૂંકાઈ ગયેલા ખીજડા લીલા છમ થશે હમણાં 15 દિવસ ભાઈ. રોડ સિવાય કાંઈ દેખાવાનું નથી. તડકો રેગિસ્તાનનો રોડ બીજું કાંઈ મળવાનું નથી. ગરમીના તાપથી બચવા આ રીતના મકાનો કંઈક બનાવતા છે. મને એવું લાગે છે. ભૂંગા પછી ઘાસચારો બી ઢાંકવા. જો આ મકાન તો પાકું હોય નીચે પાકું મકાન છે. ઉપર ઘાસ ઢાંકેલું ડબલથી એટલે ગરમી ના લાગે ને. આ ટાઈપનું કંઈક રેગિસ્તાન લાગે. રેગિસ્તાનની રેણી કરી જો ખીજડાઓ જામ્યા હે ને લીલાછમ. ચલો પાર્કિંગ લાઈટ કરો બંધ. જઈએ. ઘણી જગ્યાએ યાર આરામથી ટ્રક નીકળી જાય ને એમાં શાનું રિસ્ક. બે યાર ઠોકાઈ ગઈ છે ગાડી. વાતાવરણમાં પલટો આવી ગયો છે. વરસાદી વાતાવરણ થઈ ગયું છે. માહોલ એવો છે આવે તે આ તો કંઈ કહેવાય નહીં કઈ. હનુમાનગઢ બઠિંડા અમૃતસર. આપણે હનુમાનગઢે નથી જવાનું, બઠિંડા નથી જવાનું. શ્રી ગંગાનગર થઈને આપણે જવાનું છે શ્રી મુક્તસર સાહિબ. આમ તો શોર્ટમાં મુક્તસર કે લોંગમાં શ્રી મુક્તસર સાહિબ. ત્યાં જવાનું છે આપણે પંજાબમાં. સીધા રાજસ્થાનમાંથી નીકળી અને સીધા પંજાબમાં એન્ટ્રી કરીશું. રોડ પૂરો થયો નહીં એટલે વચમાંથી આડાવાળા જ્યાં ત્યાં થઈને શ્રી ગંગાનગર થઈને નીકળશું. રોડ ચાલુ હોત તો મસ્ત કામ થઈ જતું. સીધા ડાયરેક્ટ નજીક નીકળતા. એક્સપ્રેસ હાઈવેથી નીકળી ગયા બહાર. આવી ગયું પલ્લુ અર્જનસર વાળું. અહીંયાથી બહાર નીકળીને સર્કલથી ડાબી બાજુ જઈશું શ્રી ગંગાનગર વાળો હાઈવે. ચાલો એક્સપ્રેસ હાઈવે આ બાજુ બંધ છે, કામ ચાલુ છે. જોઈએ હવે નીચે થઈ.